દાહોદના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ફરી મતદાન યોજાયું હતું। આજે વરસાદી માહોલ વચ્ચે તેમ છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વરસતા વરસાદ વચ્ચે મતદાન કરવા પહોંચ્યા। 22 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મોટી હાંડીના ધામણ ખોબરા બૂથ નંબર 2 માં માથાકૂટ થઈ હતી અને મતદાન મોકૂફ રખાયું હતું અને આજે ફરી મતદાન થયું છે। 3 સરપંચ પદ અને 6 સભ્ય માટે 1144 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। હાંડી ગ્રામ પંચાયત ખાતે વોટિંગ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, જેમાં પોલીસ અધિકારી, પીઆઈ કક્ષાના અધિકારી, પીએસઆઈ કક્ષાના અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। પંચાયત ચૂંટણીની મતદાન પ્રક્રિયા 22મી તારીખે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી, પરંતુ દાહોદના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના ધામણ ખોબરા ગામની બૂથ નંબર 2 ની અંદર બવાલ થવા પામી હતી। જે બેલેટ પેપર હોય છે એની ઉઠાંતરીને લઈને સામસામે પથ્થરમારો થયો હતો અને અહીંયા જે મોટી બવાલ થઈ હતી અને ઘટનાની જાણકારી થતાં એસડીએમ, એસપી, ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મતદાન પ્રક્રિયા જે હતી એ બંધ કરવામાં આવી હતી અને આગળ ફરી મતદાન કરવાની ફરજ પડી હતી। અને આજ રોજ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બૂથ નંબર 2 ધામણ ખોબરાના બૂથ નંબર 2 ઉપર મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે, છતાં પણ લોકો અહીંયા મહિલાઓ અને પુરુષો આપ જોઈ શકો છો કતારબદ્ધ અહીંયા ઊભા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર અહીંયા જે છે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે અહીંયા લોકો જોડાયા છે અને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર અહીંયા મતદાન પ્રક્રિયા જોવા મળી રહી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GS TV, દાહોદ।